जय जय स्वामी समर्थ। अपने अवधूत लीला अंतर्गत श्री अक्कलकोटना स्वामी અને તેમનો શિષ્ય પરિવાર તેમના જીવન ચરિત્રોમાંથી ઉદ્બોધક પ્રસંગો શ્રવણ કરી રહ્યા છે। તે અંતર્ગત આપણે રામાનંદ બિડકર મહારાજના ભક્તો પૈકી શ્રી કાકા નિરોખેકર તો તેમના સ્વ અનુભવો શ્રવણ કરીશું। તો દેહુ અને આળંદીમાં શ્રી કાકા નિરોખેકરને થયેલા અનુભવો। ઈસવીસન 1905 શ્રી નિરોખેકરને મેલેરિયા થયો અને ફેબ્રુઆરીથી મે મહિનાના અંત સુધી તે મેલેરિયા તેમને લાગુ હતો। એક દિવસ છોડીને તેમને તાવ આવતો હતો અને 104 ડિગ્રી સુધી એ તાવ તેમના શરીરમાં રહેતો હતો। શક્તિ એમની અતિશય ક્ષીણ થઈ હતી અને રામનવમીના ઉત્સવ માટે પૂના આવવા માટે તેઓ 5-6 જણ ઘેરથી નીકળ્યા છે। ગાડીમાંથી ઉતરી તેઓએ દેહુ જવું અને ફરી પાછા સાંજે ગાડીથી પૂના આવું તેમણે નક્કી કર્યું, કારણ કે વચ્ચે એક દિવસ એક વધારાનો તેમને મળતો હતો। તો આ પ્રમાણે શ્રી નિરોખેકર તેમના 5-6 મિત્રો સાથે તળેગાંવમાં ઉતર્યા અને બળદગાડા દ્વારા તેઓ દેહુ પહોંચ્યા છે। દેહુ એ સંત તુકારામ મહારાજનું ગામ છે અને ત્યાં નિવેદ વગેરે ધરાવીને પૂજા પણ બ્રાહ્મણ દ્વારા કરાવી છે અને બપોરે લગભગ 4 વાગે બધા જ લોકો એ સરોવર જોવા માટે નીકળ્યા છે। રસ્તામાં તેમને ફરી પાછો તાવ આવ્યો એટલે બીજા બધા ભક્તોને તેમણે કહ્યું કે તેઓ આગળ જાય અને જે સ્થળે તુકારામ મહારાજનું નિર્વાણ થયું હતું તે સ્થળે કાકા નિરોખેકર બેઠા છે અને તેમના મનમાં સતત વિચાર આવી રહ્યો હતો કે હવે હું અહીંયા મૃત્યુ પામીશ કે શું। તો તે સમયે એકદમ એમણે અવાજ સાંભળ્યો છે કે તું મૃત્યુ પામતો નથી, આ તો કર્મ ભોગવી રહ્યો છે। તો આ અવાજ ક્યાંથી આવ્યો એ જોવા માટે મેં આજુબાજુ જોયું તો આજુબાજુ લગભગ 2 કિલોમીટરના પરિસરમાં કોઈ પણ મનુષ્ય ન હતું। તો આ કદાચ સંત તુકારામ મહારાજનો અવાજ હોય અથવા તો રામાનંદ બિડકર મહારાજનો અવાજ હોઈ શકે છે। તે પછી આળંદીનો તેમનો પ્રસંગ છે કે આળંદીમાં શ્રી જ્ઞાનેશ્વર મહારાજ સર્વોચ્ચ છે। તો ઈસવીસન 1920 શ્રી નિરોખેકર અને તેમના 2 ભત્રીજાઓના યજ્ઞોપવિત નિમિત્તે તેઓ આળંદી આવ્યા છે અને આગળ 20-25 દિવસ તેમને રજા હોવાથી તેમણે તેમના જે ઉપાધ્યાય હતા તો આળંદીમાં ઉપાધ્યાયના ઘેરે રહેવાનો નિશ્ચય કર્યો છે। જોકે તે સમય દરમિયાન તેઓ પોતાની રસોઈ અલગ બનાવી લેતા હતા। તો એક બે દિવસ પસાર થયા પછી ઉપાધ્યાયે શ્રી નિરોખેકરને કહ્યું કે 11ની યાત્રાનો દિવસ હવે આવી રહ્યો છે અને અમને આ જગ્યા નાની પડશે, આથી તમને પણ ત્રાસ ન થાય, આથી તમને અમે બીજી જગ્યા આપીએ છીએ, ત્યાં તમે ભલે રહો। તો શ્રી નિરોખેકર બોલ્યા કે સારું। પછી તેમણે અમારો સામાન શ્રી નૃસિંહ સરસ્વતી નું મંદિર છે આળંદીમાં, ત્યાંની એક ધર્મશાળા છે તો ત્યાં તેમણે અમારો સામાન બધો મોકલાવ્યો અને અમે પણ ત્યાં
રહેવા માટે ગયા છે. નિરોખેકર કહી રહ્યા છે કે તેઓ સૌથી છેલ્લે તેમના બધા માણસો ગયા પછી પાછળથી શ્રી નૃસિંહ સરસ્વતીનું જે મંદિર હતું તો ત્યાં તેઓ ઉભા રહ્યા અને તેમણે ત્યાં પ્રાર્થના કરી છે કે અત્યાર સુધી અમે જ્ઞાનેશ્વર મહારાજના આશ્રયમાં હતા, હવે તમારા આશ્રયમાં અમે આવ્યા છીએ, તો તમે અમારું સંરક્ષણ કરો. અને આ પ્રમાણે તેમણે પ્રાર્થના કરીને તેઓ ધર્મશાળામાં ગયા છે. તો બીજા દિવસે લગભગ 11 વાગે તેમની 2-3 વર્ષની જે કન્યા હતી તો તેને તાવ આવવાનું શરૂ થયું છે અને વારંવાર તેને તરસ લાગવાથી તે પાણી માંગવા લાગે છે. તો શ્રી નિરોખેકર કહી રહ્યા છે કે તેમણે તપાસ કરાવી તો તેમને જાણવા મળ્યું કે નજીકમાં જ એક દવાખાનું છે. તો ત્યાં જઈને કન્યાને લઈ ગયા છે અને ડોક્ટર દ્વારા તપાસ કરાવી તો ડોક્ટરે એ કન્યાને જોયું અને કહ્યું કે તાવ એને જે આવી રહ્યો છે તે શાનો છે તે મને ખબર નથી, પણ હું તમને દવા આપું છું, એ દવા તેને આપો. આ પ્રમાણે દવા લઈ આવ્યો અને મારી દીકરીને મેં 1 ડોઝ આપ્યો છે અને હું જાતે ખેસ મોઢા પર ઓઢીને ત્યાં જ તેની નજીક સૂઈ ગયો છું. તો મને પણ તાવ આવવાનું શરૂ થયું. આથી મને ખૂબ જ આશ્ચર્ય થયું અને થોડો સમય પસાર થયા પછી મને ઊંઘ આવવા લાગી અને મને એકદમ સ્પષ્ટ એવા વાક્યો સાંભળવા મળ્યા કે આળંદીમાં બીજા કોઈનો પણ, એટલે કે શ્રી જ્ઞાનેશ્વર સિવાય બીજા કોઈને પણ અધિકાર નથી. આના પહેલા તેઓ નૃસિંહ સરસ્વતી, જેઓ શ્રીપાદ શ્રીમદ નૃસિંહ સરસ્વતી સિવાય અલગ એક સંત થઈ ગયા આળંદીમાં, તેમની વાત છે. તો તે મંદિરમાં જઈને તેઓ બોલ્યા હતા કે અત્યાર સુધી જ્ઞાનેશ્વરના આશ્રય અમે હતા, હવે તમારા આશ્રયે આવ્યા છીએ. અને ત્યાં તેમણે એવો સ્પષ્ટ અવાજ સાંભળ્યો કે આળંદીમાં શ્રી જ્ઞાનેશ્વર સિવાય બીજા કોઈનો પણ અધિકાર નથી. તો આનો વિચાર કરતા શ્રી નિરોખેકર તરત જ પથારીમાંથી બેઠા થયા છે અને ટોપી પહેરીને શ્રી જ્ઞાનેશ્વર મહારાજના મંદિર તરફ ગયા છે. ત્યાં તેમણે પુષ્પહાર અને બુક્કો લઈને જ્ઞાનેશ્વર મહારાજને અર્પણ કર્યો અને હાથ જોડીને પ્રાર્થના કરી કે અમે અજ્ઞાની છીએ, આથી અહીંયા બીજા કોઈને અધિકાર નથી, તેની અમને જાણ ન હતી અને હવે અમે તમારા જ આશ્રયે આવ્યા છીએ. તો નૃસિંહ સરસ્વતીના મંદિરે જઈને અમે જે કહ્યું હતું તો તે મારી ભૂલ હું સુધારવા માટે આવ્યો છું અને ભૂલ માટે તમે અમને ક્ષમા કરજો. તો આ રીતથી પ્રાર્થના કરીને હું ધર્મશાળામાં પાછો આવ્યો અને 5 જ મિનિટમાં મારી જે દીકરી હતી એનો તાવ ઉતરી ગયો છે અને દીકરીના શરીરને સ્પર્શ કરતા તેનો એકદમ તાવ ઉતરી ગયેલો હતો. આ રીતથી દેહુ અને આળંદીમાં શ્રી કાકા નિરોખેકરને અનુભવ આવ્યો છે. અને એના પછી જે શ્રીપાદ શ્રીવલ્લભ ચરિત્રમાં પણ પાપ પુરુષ એટલે શું અને પાપ પુરુષ શરીરમાંથી નીકળી જાય તો પછી પુણ્ય શરીર જ શરીરમાં રહેતું હોવાથી તે આધ્યાત્મિક પ્રગતિ કરતું હોય છે. તો તેનો એક ચમત્કારિક અનુભવ શ્રી કાકા નિરોખેકરને આવ્યો છે, તે તેમના જ શબ્દોમાં. તો કાકા નિરોખેકર એક વખત ડિસેમ્બર મહિનામાં છુટ્ટી હોવાથી મુંબઈથી પૂનામાં આવ્યા છે અને ત્યાં 15 દિવસ રહેવાનો તેમણે નિશ્ચય કર્યો છે. અને પૂનામાં આવ્યા પછી તેમણે એવો નિશ્ચય કર્યો કે આપણે પૂનામાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી બીડકર મહારાજની ગાદી
સાફસૂફ કરીને વ્યવસ્થિત એને ગોઠવી દેવાનો અને આ નિયમ 4-5 દિવસ સુધી તો ટકી રહે છે. તો બીડકર મહારાજ જે ગાદી ઉપર બિરાજમાન રહેતા હતા તો તેઓ જ્યારે ઉઠે ત્યારે એ ગાદીને સ્વચ્છ કરવાની, ઝાટકી નાખવાની અને પુનઃ ત્યાં પાથરી દેવાની. તો 4-5 દિવસ તો આમ ચાલ્યું અને 6થા દિવસે તેમને થોડો કંટાળો આવે છે અને આથી તે દિવસે તેમણે એ ગાદીને ઝાટકી નહીં. અને તે પછી એવો ચમત્કાર થયો કે તેમના મનમાં બધા જ દેવતાઓને અપશબ્દો આપવાનું તેમણે શરૂ કર્યું છે. તો દેવતાનું નામ લેવાનું અને પછી તેમને અપશબ્દો અથવા ગાળો આપવાનો આવો ક્રમ શરૂ થયો છે. તો સાંજના સમયે તો ઘણા બધા અપશબ્દો અને ગાળો એ ભગવાનને આપવાનું ચાલુ થયું. તો તેઓ થોડો સમય બહાર પણ જઈ આવ્યા તો પણ એ અપશબ્દો અને ગાળો તો ચાલુ જ રહી છે. છેવટે તેમને એ અસહ્ય લાગવા માંડ્યું અને આવી સ્થિતિમાં આપણે જો અહીંયા રહીએ અને દેવતાઓને અપશબ્દો બોલીએ તો આપણું પાપ પાછું વધી જશે. આથી અહીંયા આપણે ન રહેતા ફરી પાછા મુંબઈ જતા રહીએ એવું એમને લાગવા માંડ્યું છે. અને રાત્રે જમણ કર્યા પછી તેઓ બીડકર મહારાજ પાસે આવ્યા છે અને તેમણે કહ્યું કે હું હવે મુંબઈ પાછો ફરું છું. તો તે સાંભળીને બીડકર મહારાજ ફક્ત હું એમ બોલ્યા છે અને પછી જ્યારે પ્રસ્થાન કરતી વખતે તેઓ બીડકર મહારાજને ચરણ સ્પર્શ કરવા જતા હતા ત્યારે બીડકર મહારાજ બોલ્યા કે દૂરથી નમસ્કાર કરજે. નહીં તો આમ તો તેઓ દરરોજ ચરણ સ્પર્શ કરીને નમસ્કાર કરતા હતા. તો મારા ચરણોને સ્પર્શ કરીશ નહીં એમ બીડકર મહારાજે કહ્યું છે. તો તે જ પ્રમાણે તેઓએ દૂરથી બીડકર મહારાજને નમસ્કાર કર્યા છે અને સ્ટેશન પર આવ્યા છે અને ગાડીમાં બેઠા છે. તો તે રાત્રે લગભગ 12:30ની છેલ્લી ટ્રેન હતી અને તેમાં ગરદી બિલકુલ ન હતી. શ્રી નિરોખેકર એકલા જ તેઓ તેમની જગ્યામાં હતા અને તેમણે ધોતિયાની ઘડીનું ઓશીકું બનાવ્યું છે અને તેઓ નિદ્રાધીન થયા છે. તો તેમના મુખ દ્વારા અપશબ્દો અને ગાળો તે તો ચાલુ જ હતી અને પછી તો ટ્રેન શરૂ થઈ ગઈ છે અને થોડીક તેમને ઊંઘ પણ આવી છે. તો તે સમયે તેમને એવું દેખાયું કે તેમના શરીરમાંથી એક કાળો પુરુષ શરીરમાંથી બહાર નીકળે છે અને તેમના શરીરની સાથે કેટલોક સમય સમાંતર રહ્યો છે અને પછી એકદમ એ અદ્રશ્ય થયો છે. તો આ અનોખા અનુભવથી નિરોખેકર કહી રહ્યા છે કે તેઓ તરત જાગૃત થઈને એ પથારીમાં બેઠા થયા અને ત્યારથી તેમના મુખ દ્વારા ગાળો અથવા અપશબ્દો આપવાનું બંધ થઈ ગયું છે. મન પણ તેમનું સ્વસ્થ થઈ ગયું અને ત્યારે તેમને યાદ આવ્યું કે શિવલીલામૃત ગ્રંથમાં જે રીતથી એક વાત આવે છે કે દાશાહીરા એના શરીરમાંથી કરોડો કાગડાઓ બહાર નીકળ્યા અને તેઓ પૂર્વજન્મના પાપરૂપ કાગડાઓ હતા. શ્રીપાદ વલ્લભ ચરિત્રમાં પણ એવું ઉલ્લેખ છે કે શરીરમાંથી પુણ્ય શરીર અથવા પાપ શરીર એ બહાર નીકળતું હોય છે અને જો પાપ પુરુષ શરીરમાંથી બહાર પડે તો પછી પુણ્ય પુરુષ જ શરીરમાં હોવાથી તેઓ દ્વારા હંમેશા પુણ્ય કર્મો થતા હોય છે. તો આ રીતથી જે પાપ પુરુષનો અનુભવ શ્રી નિરોખેકરને થયો છે તે આપણે જોયો છે.
બીડકર મહારાજ સાથે તેમના જે બીજા અનેક અનુભવો થયા, તો તેમાં ગંગુબાઈની વાત પણ એ ચિરસ્મરણીય રહેશે. તો ગંગુબાઈ એક નર્તકી હતી અને તે નારાયણ મહારાજ ચાંદોરકર આ સાધુ પુરુષના દર્શન માટે હંમેશા જતી હતી. તો નારાયણ મહારાજ ગોદાવરી નદીના કાંઠે તેઓ નગ્નાવસ્થામાં જ પડી રહેતા હતા. તો આ ગંગુબાઈ રોજ ત્યાં જઈને તેમને એક ગાલીચા ઉપર બિરાજમાન કરી તેમની સામે 1 કલાક દેવોના ભજનો ઉત્તમ પ્રકારે તેઓ ગાતી હતી. એક દિવસ કલેક્ટર તેમના મેડમ સાથે નદી કાંઠે ફરવા માટે આવ્યા છે અને નદી કાંઠે તેમણે નારાયણ મહારાજ ચાંદોરકરનું નગ્ન દ્રશ્ય જોયું છે. તો નગ્ન સાધુને જોઈને તેમણે લોકોને કહ્યું કે આ સાધુને નાસિક શહેરની બહાર ક્યાંક તમે લઈને મૂકો, અને તે પ્રમાણે તેમના હાથ નીચેના લોકોએ તેમને ચાંદોરી આ ગામે લઈને મૂક્યા છે. તો આવી સ્થિતિમાં ગંગુબાઈ નો રોજનો દર્શનનો કાર્યક્રમ તેઓ ચૂકી ગયા છે. તો તે દર ગુરુવારે ઘોડાગાડી કરીને યજમાન સાથે ચાંદોરી ગામમાં જવા લાગી છે અને ત્યાં નારાયણ મહારાજનો ગાલીચો સ્વચ્છ કરી તેમની સામે તે ઉત્તમ પ્રકારે ભજનો ગાતી હતી અને તેમની સેવા પણ કરતી હતી. તો આવી સ્થિતિમાં નારાયણ મહારાજે તેની અનેક વખત પરીક્ષા પણ લીધી હતી અને તેના ખોળામાં તેઓ બેસતા અને ઘણીવાર તે શૌચ પણ કરતા. છતાં પણ આ ગંગુબાઈ તેનો તિરસ્કાર કરતી ન હતી અને તેમને ફરી પાછું સ્નાન કરાવીને ફરી પાછા ગાલીચામાં બિરાજમાન કરાવતી હતી. તો આવી સેવા 2-3 વર્ષ સુધી ચાલુ રહી અને એક ગુરુવારે ગાયન ભજન વગેરે પૂરું થયા પછી મહારાજે તેને કહ્યું કે ગંગુબાઈ, તું અમારી પાછળ શા માટે લાગે છે? તારે શું જોઈએ છે? તો ગંગુબાઈ બોલી કે મને તમારો સત્સંગ જોઈએ છે. તો આવું કહ્યા પછી તેમણે તેના મુખારવિંદ પર જોશથી એક તમાચો માર્યો છે અને તે ગંગુબાઈ બેભાન થઈને પડી છે. તો તેના જે પતિ હતા તેઓ પાણી લાવવા માટે જવા લાગ્યા ત્યારે નારાયણ મહારાજે તેને કહ્યું કે તું અહીંયા બેસી રહે અને તેનો અને તારો સંબંધ હવે જે વ્યવહારિક છે, સાંસારિક છે, એ છૂટી ગયો છે. તને એવું લાગતું હશે એટલી તું તેની સેવા કર. અને ગંગુબાઈ આવતીકાલે આ સમયે એ શુદ્ધિ પર આવશે. આ પ્રમાણે બીજા દિવસે ગંગુબાઈને લઈને તેના પતિ નાસિક આવ્યા છે અને તેણે સેવા ચાલુ રાખી છે. આગળ જતા નારાયણ મહારાજ સમાધિસ્થ થયા અને એક વખત શ્રી બીડકર મહારાજ નાસિકમાં આવ્યા છે. તો નાસિકમાં આવીને તેમણે જે દત્ત મંદિર છે તે દત્ત મંદિરમાં મુકામ કર્યો છે અને ગંગુબાઈ બીડકર મહારાજના દર્શન માટે પણ આવતી હતી. જ્યારે તે દર્શન કરવા બીડકર મહારાજના આવી ત્યારે બીડકર મહારાજે કહ્યું કે ગંગુબાઈ, હું છું ત્યાં સુધી તું રોજ અહીંયા ભોજન કરવા માટે આવતી રહેજે. તે પ્રમાણે ગંગુબાઈ રોજ ભોજન માટે બીડકર મહારાજ સાથે દત્ત મંદિરમાં આવતી હતી અને ભોજન પૂરું થયા પછી તેઓ મેળા પર લઈને આવીને બીડકર મહારાજ પાસે 5 મિનિટ બેસી અને પાનનું બીડું તથા તંબાકુ ખાઈને ત્યાંથી નીકળી જતી હતી. એક દિવસ ભોજન થયા પછી મહારાજ તેમના ભક્તોને કહેવા લાગ્યા કે તમે મને કહો છો કે અમે પરમાત્મા રસ્તે
આગળ કેમ વધતા નથી? તો તમને હું એક મજા બતાડું છું, તેને તમે ધ્યાનથી જુઓ. તો તે સમયે ગંગુબાઈના મોઢામાં પાનનું બીડું અને તંબાકુ હતી અને મહારાજે તેને કહ્યું કે શું ગંગુબાઈ, તું ચાંદોરી ગઈ હતી કે? આટલું પૂછતા જ ગંગુબાઈ ની આંખો એકદમ આર્દ્ર થઈ ગઈ અને તે પોક મૂકીને રડવા લાગી અને કહેવા લાગી કે ચાંદોરીમાં હવે શું ધૂળ પડી છે? જ્યારે નારાયણ મહારાજ હતા ત્યારે હું તેમના દર્શન માટે અવશ્ય જતી હતી અને તે પછી થોડા સમય તે સામાન્ય થઈ છે અને પોતાની આંખો એને લૂછી નાખી છે અને ત્યાંથી તરત નીકળી રહી છે. તો બીડકર મહારાજે કહ્યું કે જો ગુરુ પ્રેમ કેવું હોય છે, ફક્ત એક ગુરુનું સ્મરણ થતા જ જે અષ્ટસાત્વિક ભાવ હોય છે, તો એ અષ્ટસાત્વિક ભાવ પૈકી અશ્રુપૂર્ણ નયનો આ એ અષ્ટસાત્વિક ભાવમાંથી પ્રથમ છે અને ગુરુનું સ્મરણ કરતા જ શિષ્યના આંખોમાં તરત જ આંસુઓ આવવા જોઈએ અને એ રીતે ગંગુબાઈની આંખોમાંથી ગુરુ સ્મરણ થતા અશ્રુઓ વહેવા લાગ્યા છે. તો પરમાત્મા પ્રગતિ ક્યારે થાય? તો જ્યારે ગુરુ સ્મરણ થતા આપણા અષ્ટસાત્વિક ભાવો જાગૃત થાય અને અષ્ટસાત્વિક ભાવો ત્યારે જાગૃત થાય તો આપણી જે પાપ વૃત્તિ છે તે ઓછી થાય, બીજાનું કોઈ પણ ખરાબ કરવાની ઈચ્છા ન હોય અને આપણે ઈશ્વર કે ગુરુ નામમાં સ્મરણ કરીએ તો તેના થકી આ અષ્ટસાત્વિક ભાવ જાગૃત થતા હોય છે. તો આ પ્રવચનમાં જે નિરોફેકરના જે 100 અનુભવો છે તે અનુભવો આપણે શ્રવણ કર્યા. હજુ તેમના થોડા ઘણા અનુભવો છે તો ફકીરની વાત અને અવધૂત બુઆ, તો તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થ. શ્રી અક્કલકોટ સ્વામીના શિષ્ય રામાનંદ બીડકર મહારાજ અને તેમનો જે ભક્ત પરિવાર છે તો તેમના 100 અનુભવો આપણે શ્રવણ કર્યા. એમાંથી કંઈ પણ આપણે બોધ લઈને જીવનમાં ઉતારવા જોઈએ. જય જય સ્વામી સમર્થ.